સો ફાઇનલી ગાઈસ હું ઘરે આવી ગઈ છું અને ઘરે આવ્યા પછી મારી પાસે સરપ્રાઈઝ છે તમારા બધા માટે. અને સરપ્રાઈઝ કહી જાઉં તો આજે મારા ઘરે આટલો બધો નાસ્તો છે. તમે વિચારો આટલો બધો નાસ્તો. ચાલો ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય અંબે. જય શ્રી કૃષ્ણ કહી દે. જય અંબે. જય અંબે. આજે કેટલું તોતડું બોલો. જય શ્રી કૃષ્ણ નહીં આવડે, જાતે તાટ બોલા. સવારમાં ઊંઘમાંથી ઉઠી એટલે મારા છોકરાઓમાંથી એક છોકરો મારો પાછો આવી ગયો મારી ભીતું ઊંઘવા. એમની મમ્મી સવારમાં જેવું ઉઠાડે નહીં જોઈને છોકરાઓમાં પહેલો રાઉન્ડ મારા ઘરનો હોય, બધા છોકરાઓનો. એટલે પહેલો રાઉન્ડ મારો ઘરનું છે. ફાઇનલી ગાઈસ આજે મેં જોરદાર કામ કર્યું છે કે મોર્નિંગમાં ઉઠી વોશિંગ મશીન છે આરી દેખો સામે, છતાં બી મેં હાથેથી આટલા બધા કપડાં ધોયા. સિરિયસલી બહુ જ થાક લાગી ગયો. આજ વેલ્યુ ખબર પડે છે ફિમેલ્સની कि मैं आज आटला બધા કપડાં કેવી રીતે ધોવાય યાર. સો ફાઇનલી ગાઈઝ आज हम बना रहे हैं खिचड़ी. સો ફાઇનલી ગાઈઝ અમારે બની ગયા છે પુલાવ. સો ફાઇનલી ગાઈઝ ટાઈમ થઈ ગયો છે મારો ચાનો. તમને બધાને ખબર ચા વગર નહીં ચાલે. તો આ રીતે દૂધ મારા એક ફ્રેન્ડ લઈ આવ્યા છે અને ચા મૂકી દીધી છે. તો ફિરથી મેં ચા મૂકી દીધી છે. ખાંડ ચા. તો કોણ કોણ છે મારા જેમ પહેલાં દૂધ પાણી ચા ખાંડ નાખી ઉકળવા મૂકી દે. અને મને એક ફેવરેટ છે મારો ફેવરેટ રામદેવનો ટી મસાલો. મસાલા વગરની ચા નહીં ભાવતી. સો લેટ્સ ગો ચા બનાવી દઈએ. ચા બનાવવાની હતી પણ ચા બનાવ્યા પછી બ્લોગ બનાવવાનું ભૂલી ગઈ. તો ચા બની ગઈ છે, જોડે ખાખરા છે અને જોડે થોડો નાસ્તો છે. હેલો એવરીબડી. આજે અમે જઈ રહ્યા છીએ હું અને મેઘા ભાભી બહાર. તો મસ્ત જીન્સ ટી શર્ટ પહેરી લીધું છે. સ્કાર્ફ જ પહેરીશ કેમ કે બહુ ગરમી છે નહીં. તો મને એવું લાગે છે ગરમી છે એટલે ઠીક છે ભાઈ, આપણે તો પહેરીશું સ્કાર્ફ અને ફટાફટ નીકળીએ છીએ જવા માટે. ચલો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ શોપિંગ માટે. અને શોપિંગમાં હું ભાભી આવ્યા છીએ એક નહીં બોલા એકદમ ચીપ પ્રાઇસમાં માલ હોય એટલે જૈસે કે સેલમાં આવી ગયા છીએ. અને હું ભાભી લઈ રહ્યા છીએ ઘરવાળો સામાન બધો. ચલો ગાઈસ લેવા માટે દેખ્યું માટોડે રહીને બધા શીખી ગયા. હાય ગાઈસ. તો અહીંયા છે કપૂરની ગોટ. આ કપૂર નહીં યાર, આ તો શું કહેવાય પેલું કપડાં ત્રીજું. હા સુગંધી. ઓકે તો બહુ બધું છે, બાસ્કેટ્સ ને બધું. જુઓ એ મેં નળ લીધા હતા આમાંથી નળ લીધા હતા. બધા નળ છે કલરિંગ. તો બે ચોઈસ છે અમારી પાસે કે આ રહ્યું હું વિચારું આ ડ્રમ લઈ લઉં નાસ્તા માટે. આજે નાસ્તા માટે હું આ ડ્રમ લઈ લઉં એટલે શું બધો નાસ્તોમાં આવી જાય અને અંદર જગ્યા બી છે. જુઓ બરાબર. આમાં બધું લઈ બધું કાંઈ. હા કરું તમારા ભાઈને આવશે લેવા. અને આ લઈ લઉં. આ લઉં કે આ લેવાય? આ લેવાય કે આ લેવાય? આમાં કપડાં ને એવું મૂકાય. નાસ્તો બધો ના આવી જાય, વધારે હોય ને તો આમાં આવી જાય. તો આપણે તો નાસ્તો યાર ચીકો ચીક ભરવાનો. તો બે લઈ લો. ચલો અમે આ બે ડન કર્યા. ચલો સો ફાઇનલી અમે લોકોએ થોડું ઘણું લઈ લીધું છે. અને ટિફિન બોક્સ છે અને બધું બહુ બધું યાર, ડબ્બા ડબ્બીઓ ને અમે છે ને બધું લીધું છે. ડબ્બા મેં આ ડબ્બાઓના બદલે ડ્રમ લઈ લીધું કેમ કે મારી પાસે નાસ્તો આજે કેટલો આવ્યો છે હું તમને બતાવું. ઓકે તો બહુ બધું છે અહીંયા તો. અને ભાભીએ તો મને પકડાવી દીધું યાર. પણ ભાભી તો હા તો 140નો એ કે બકા, પણ 140નો એ. હા નાનું એ બકા. હા એટલાનું જ છે. 140નો એક છે. આ એક જ છે 140નો બકા. કંપાસ બોક્સ ટિફિન બોક્સ મસ્ત હો પેલી બાજુ. અમે લોકો અહીંયા સેલ સમજીને આવ્યા છીએ પણ મને લાગતો નહીં સેલનો ભાવ. ના 70 વાળો.
ભાભી એને 20-20 નું સમજીને આ બધું ભરાયા અને પછી ત્યાં જઈને બિલ કે 70 નો 100 નો 200 નો તો પછી કહેતા નહીં. આ કંપાસ બોક્સ છે ગાડીવાળા મસ્ત હે ને. પણ મોંઘા છે. અલ્યા મોંઘું ના કરો યાર, છોકરાઓને ડોક્ટર બનાવવાના આપણે ડોક્ટર બનાવવાના છે. એ ભાવ પેલું કવર મૂકવા જેવું કીધું મારે. લઈ લેવું? હું એક લઈ લઉં. લઈ લો. આ પેલું બ્લાઉઝ બ્લાઉઝ મૂકવા માટે લઈ લો હેડો. કલર પણ આ જ છે કલર. બ્લુ છે, ક્રીમ છે, ગ્રીન છે, નીચે જુઓ બધા બહુ બધા કલર છે. ના ગ્રીન જ સારું લાગે. બ્લુ સારું લાગે બકા. બ્લુ સારું લાગે કેમ કે બગડા નહીં. જો ભાભી શું વિચારે ભાભી લઈ લેવો. આ બ્લાઉઝ મૂકવા માટે કવર છે. હા તિજોરી અને તમે બોલો પ્રાઇસ કેટલી હશે આની? 280. લઈ લેવો ને? લઈ લો. ઓહો પૈસાવાળી પાર્ટી છે ભાઈ, લઈ લે હતા. પૈસાવાળી પાર્ટી આ પૈસાવાળી. સો ફાઇનલી ગાઈઝ અમે લોકોએ તો બહુ બધું લીધું છે અને ભાભીએ બહુ અહીંયા આવો સારી વસ્તુ છે. હા લેડીઝના ભાભી કે લેડીઝનો બહુ બધી વસ્તુ ઘરની વસ્તુ છે જે ઘર ગૃહસ્થી ચલાવતું એના માટે, અમારા માટે કંઈ નહીં. પણ સાચું કહું આ લોકો લાઇટ બિલ બચાવવા જુઓ, બધા પંખા જુઓ બધા બંધ છે. ખબર નહીં કેમ આ લોકોએ પંખા બંધ રાખ્યા, બહુ ગરમી અહીંયા. તો અમે લોકો તો થાકી ગયા છીએ ને ભાભી તો હજી પતાવ્યું નહીં. સો ફાઇનલી ભાભીએ તો આના વર્ક ભાભીએ તો બધું પકડાયું અમને અને કે હું એમને રાડ્યો પાડ્યું કે હવે ઘરે નહીં જવું, તો કે ના કે હજી તો લેવાનું. હવે કેટલું હોય જોવાનું કરીને હું તો થાકી ગઈ. હા 230 હું થાકી ગઈ. હું અહીંયા બેસી ગયું. ભાભીએ તો એક બેન શીખવર અંદર રૂમાલ ને બુમાલ ને બધું બહુ લીધું અને ભાભી હેડે આવે ત્યાં. જુઓ આ રહ્યા ભાભી, તમે જુઓ પેલા દેખાય એ ભાભી અમારા. અને બ્લાઉઝ પીસનું કવર લઈને હાથમાં લઈને જુઓ જબરજસ્ત દોડ્યા. સો ફાઇનલી ગાઈસ અમે લોકોએ આ લઈ લીધું છે અને સાથે ક્યાં ગુજરાતી નહીં હિન્દી. હા પ્લાસ્ટિકની સ્મેલ આવે એટલે એવું કે. અરે ગુજરાતી આવડી ગઈ. હા એટલે જોઈ લો જે એમ જ ચોખ્ખા છે. કાણું બાણું હોય તૂટેલું બધું જોઈ લો એમ કે પછી બદલી નહીં આપે. ચેક કરી લો. કોઈ લઈને જા ગ્રાહક નથી બાર. ગ્રાહક નહીં કોઈ ટેન્શન નહીં. કોઈ લઈને જા. બોલો તમે. જુઓ ઓ પૈસા આપી દો. બાર તો પગાર પડ્યો મારે આવતો. હાલ ઉપાડ્યો નહીં પગાર પડ્યો છે. કમાવાનું અને અમારે તમને આપવાનું. ત્યાં નહીં આપતા મફતમાં આપે બિચારા આવી રહ્યા. ગરીબ માણસ છો, ગરીબ માણસ ચીવડાવો છો તો ગરીબ ગરીબ જ છીએ ભાઈ. તમે અમારો ચેટ છો. અમે ગરીબ જ છીએ. શેઠ છો તમે શેઠ. બચો ચાલી જાવ. આ 150 है ना 150? हाँ हाँ 120 वाला है. 120 वाला है ठीक है. हमको नहीं कि चाहिए 150 आपको. हाँ 120 દેખ્યું મેં એને વધારે કીધું 150 પણ એમણે કીધું ના 120 નું છે 120 वाला है. લોયલ્ટી. 240 वाला है 330. हमने किसी का पैसा ज़्यादा नहीं चाहिए. सही बात है सही बात है सही बात है. अब जो 25 और 25. अब जो તમે 25 और 25. ओके 50 और 50. 100. कितना 805 ये कैसे है तुम्हारा? 5 રૂપિયા. તમારે છે ને? ગરી ને બધું ના એ નહીં ગણે આપણે ઈમાનદારી. બરાબર સાચી વાત હે એમને એ નહીં ગણે. 1000 રૂપિયા પાયા ભાભી કહેતા હતા 20 રૂપિયાના સેલમાં આવ્યા છીએ. 1000 રૂપિયાનું બિલ કરી દીધું એમણે અને પછી એ જોયે દેખ્યું 1085 20 રૂપિયા જેલમાં આવ્યા હતા ને બકા તમે. બધું આપી દો મારી ભાભી. સો અમને મેં ચેનલ આપી દીધી છે મારી और चैनल જોઈ લીધો. कल जो देखोगे ना पूरा मेरा ब्लॉग पक्का? तो અમે બધા ડન. ઓકે ડન. તો એમ કીધું છે કે લઈ લેજો. મોટા ભાઈ આવે ત્યાં સુધી રાહ જોવાની છે અને આ લઈ લઈએ ચલો બહાર. તો ફાઇનલી ગાઈસ અમારે એક બિચારા એમણે એવું કીધું કે તમે જે બી બ્લોગ બનાવો છો એ નાખો, તમને ચેનલ આપો, અમે બી જોઈશું અને એમને બહુ ઇન્ટરેસ્ટ હતો તો આપી દીધી. સો ફાઇનલી ગાઈસ અમે ખરીદી છે ચણાવાળી એકલી જાઓ જે મને ભાવે. ભાભી કોરી પકોડી લઈ લીધી એમ. ચલો
સો ફાઇનલી ગાઈસ હું ઘરે આવી ગઈ છું અને ઘરે આવ્યા પછી મારી પાસે એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે અને સરપ્રાઈઝ કઈ જાઉં તમને બતાવું હા બેસી જાઓ બધા અહીંયા સો સરપ્રાઈઝ છે મારી પાસે છે આજે મને કોકે આપી છે ગિફ્ટ મારે યાર આની બહુ જરૂર હતી પાવર બેંક 12000 mAh વાળી પાવર બેંક છે કેમ કે હું ગમે ત્યારે શૂટ પર જાઉં બહાર જાઉં કે વ્લોગ બનાવવા જાઉં મારી જોડે એવા બહુ હાદસા થયા છે કે જ્યાં ફોનમાં આઈફોનમાં ચાર્જિંગ નહીં રહેતું ફોન સ્વિચ ઓફ થઈ જાય અને એનાથી બહુ બધા ઝઘડા થતા હતા કે કેમ સ્વિચ ઓફ થઈ ગયો આમ તેમ ક્યારે આવશો મોડું થઈ ગયું તો એના લીધે મારી પાસે આજે આવી ગઈ છે પાવર બેંક જે મેં ન્યૂ લીધી છે અને એની પાસે આવ્યા છે 3 કેબલ તો 3 કેબલને આપણે ઓકે એક આર્યો કેબલ છે એક આર્યો અને એક આર્યો આ 3 કેબલ છે પણ એમાં મારું ફેવરેટ તો આ જ છે કેમ કે મારો આઈફોન છે તો આ કેબલ છે ને મસ્ત રીતે આપણે ચાર્જિંગ કરવાનું અને ચાર્જિંગ કરી આમ કરીને લગાવી દેવાનું જુઓ તો મારી પાસે 3 કેબલવાળી ચાર્જિંગ પાવર બેંક આવી ગઈ અને થેન્ક યુ સો મચ કેમ કે આ ના હોત ને તો મને એવું લાગત કે શું થતું મારું એકચ્યુઅલી કોઈએ મને ગિફ્ટ કરવું જોઈતું હતું મારા ઓલરેડી બહુ બધા સંબંધ ખાલી ફોન સ્વિચ ઓફ થવાથી યા ફિર કોઈના ફોન ના ઉપાડવાથી થતા હતા તો હવે મારી પાસે સંબંધની સાથે પાવર બેંક પણ છે અને સંબંધની સાથે હું ચાર્જિંગ કરતી રહીશ એટલે મારા સંબંધ બી સચવાઈ જશે અને મારો ફોન બી તો આજે મારી પાસે આવી ગઈ છે પાવર બેંક જે મારું ન્યૂ હતું આજનું ફેવરેટ ગુડ ન્યૂઝ એના સિવાય મેં આજે બહુ બધો નાસ્તો જે લાવી છું હું તમને બધાને નાસ્તો બી બતાવું કે પહેલાં પાવર બેંક મસ્ત છે જુઓ પાવર બેંક 100% ચાર્જિંગ કરી દેવાની અને મૂકી દેવાની ઓકે તો થેન્ક યુ સો મચ આના માટે થેન્ક યુ તો ચલો હવે ભાભીને ઘરે જઈએ કેમ કે હું ત્યાં પણ એક વસ્તુ લાવી છું હું તમને બતાવું તો ફાઇનલી ભાભીને ઘરે આવી ગઈ છું બહુ મસ્ત આવ્યું તો આમાં બધી ટાઈપની સાડીઓ બ્લાઉઝ મૂકી શકશે ભાભી રાઈટ રોસો નહીં હવે બિલ વધારે પડ્યું એટલે રોસે બિચારા પણ મસ્ત આવી ગયું અને આમાંથી દેખાય બી ખરી નહીં ભાભી આપણે ચોઈસ કરવું હોય તો ખબર પડી જાય કે અહીંયા આટલું વસ્તુ છે અને મારા માટે એનો ડ્રમ કેમ કે આજે હું તમને બતાવીશ કે હું ડ્રમમાં શું ભરીશ સો ફાઇનલી ગાઈસ આજે હું તમને મારું જોરદાર આજે અમે લાયા હતા મેં તમને કીધું કે આ રહ્યું બહુ મોટું આવડું મોટું આ પાણી ભરવાનું કદાચ કહી શકાય કે અને કહેવાય ડ્રમ રાઈટ તો આ પાણી ભરવાનું ડ્રમ છે જે આવડું મોટું હોય ને આમાં કશું ને કશું ભરી શકાય આ લોકો મને નહીં વિડીયો બનાવવા દે સિરિયસલી સો આ આખું ભરવાનું છે આજે જોઈએ કેમ કે આજે હું લાવી છું બહુ બધી વસ્તુ જે હું તમને બતાવવાની છું જુઓ હું આજે શું લાવી છું બહારથી તો આજે મારા ઘરે મારો આટલો બધો નાસ્તો છે તમે વિચારો હું આટલો બધો નાસ્તો જાતે ખાઉં છું તો આજે નાસ્તામાં શું શું છે હું તમને બતાવી દઉં કમસે કમ 1 2 3 4 5 6 7 8 9 10 જેટલી મેગી પછી મારી પાસે છે દાળના 2 પેકેટ પછી મારી પાસે છે ટોસ્ટ પછી આ છે સોયા સ્ટ્રીક આ છે સોયા ચિપ્સના મારી પાસે છે ને 1 2 અને 3 પેકેટ છે અને આ સોયા સ્ટીક છે પછી આ છે બિસ્કિટ્સ અને મારી પાસે છે આ કોને આવી એવી ચોકલેટ પસંદ છે જે ખાટી હોય ઓકે તો મને બી પસંદ છે તો હું આ ચોકલેટનું બોક્સ લાવ્યું બીજું મને સ્વીટમાં સોન પાપડી પસંદ છે કોને પસંદ છે સોન પાપડી અચ્છા તમને બેના તો આ સોન પાપડી આવી છે એની સાથે મસ્ત મારીવાળા બિસ્કિટ અને મારી પાસે ફાસ્ટમાં ખાવા માટે વેફર અને આ મેથીના ખાખરા જે અમે મેથીના ખાખરા લાવ્યા છે તો ઓલરેડી એક પેકેટ મેં તોડી દીધું અને એક પેકેટ છે એની સાથે છે મસ્ત મોળી ઝીણી સેવ આ મોટું પેકેટ એટલે અમુક કંઈ બી ખાવાનું બનાવું ને તો આર્યું નાખી શકાય બીજું મારી પાસે ચાટ બનાવવા માટે આજે ચના ચોર ગરમ તો એ બી મોટું પેકેટ છે અને આ 2 પેકેટ છે ને એ નવા લાવી છું તમને બતાવી દઉં જે મેં કદી ટ્રાય નહીં કર્યા આ છે ચકરી અને આ છે મિની સમોસા ખાધા કેવા લાગે ઓકે તો ના આ નહીં લાવી હું કોઈ દિવસ મિની સમોસા હું કોઈ દિવસ નહીં લાવી ફર્સ્ટ ટાઈમ છે મારી પાસે મિની સમોસા અને ચકરી તો આ જો પસંદ આવ્યું ને તો પછી આ 2 જ બનાવીશું
અને બે જ ખાઈશ. અને મારી પાસે તો બહુ બધો નાસ્તો યાર, બહુ બધો. તમે જુઓ આટલો બધો નાસ્તો, અને હજી તો સોયા સ્ટીકનું એક પેકેટ, આ નાસ્તો તોડ્યું. સો ફાઇનલી ગાઈસ, હવે આ જે ડ્રમ છે એ ડ્રમમાં આ બધું જ ભરવાનું છે, અને આ બધું હું ડ્રમમાં ભરવા માટે લાવી છું. ખોલ દે પહેલું. ઓકે, સો ડ્રમ ખુલી ગયું છે. સો ફાઇનલી ગાઈસ સ્ટાર્ટ કરીએ. તો પહેલાં છે ને હું વિચારું છું કે આ મગની દાળ મૂકી દઈએ. તો મગની દાળ મૂકું, પેલી મગની દાળ લાવો. આ લોકો, મને એવું લાગે આ લોકો તોડી નહીં જાય ને ત્યાર સુધી નહીં રહે. તો મગની દાળ, અને હવે છે કશું જ નથી લેવું, તમે બેસી જાઓ. છોકરાઓ સાથે વિડીયો બનાવવો બહુ હાર્ડ છે. તો હવે છે મારી પાસે સોયા સ્ટીક. તો સોયા સ્ટીકનું પેકેટ મૂકી દઈએ. એક આ સોયા સ્ટીક બીજું, અને સોયા સ્ટીક છે આ અલગ અલગ બીજું, આ ચોથું, અને મોળી સેવ છે મારી પાસે. એની તો ચકરી આવી ગઈ, ચકરી મૂકી. સો ફાઇનલી ગાઈસ, આ તમે જુઓ આખું આર્યું જે મોટું હોય એ ભરી ગયું હોય ચીકોચીક. અને નાસ્તોનું ઢાંકણું લઈ લઈએ, અને ઢાંકણું તમે જુઓ બંધ થઈ ગયું છે. આખું ચીકોચીક ભરીને મેં નાસ્તો મૂકી દીધો છે. અને આજે એક આખું બોક્સ ભરી અને એક આખો ડબ્બો ભરી મેગી ભરાઈ ગઈ છે. અને આ છોકરાઓ બધા રાહ જોઈને બેઠા કે હું કશું ખાવા આપું. તો 2 પેકેટો તોડેલા છે, જે હવે એ લોકો ખાઈ લેશે. એન્ડ મારી પાસે એક જોરદાર વસ્તુ છે જે ફ્રીજમાં છે. આમ ફ્રીજની વસ્તુ બતાવો. મારી પાસે સ્નેકર્સ છે, સોરી કિટકેટ છે, સ્નેકર્સ છે. આ સ્નેકર્સ મારી ફેવરેટ છે, 5 સ્ટાર છે. અને આજે બહુ બધી ચોકલેટ્સ પણ હું લાવી, કેમ કે મને ચોકલેટ થોડી ભાવે છે. તો હું ફ્રીજમાં નોર્મલી આટલી ચોકલેટ તો રાખું જ છું. અને એના સિવાય હું લાવી છું અરે, મને છે ને આનું જે બાઉલવાળી ચોકલેટ હોય ને મને બહુ પસંદ છે. સારી, મને બહુ ગોળ ગોળ બાઉલવાળી ચોકલેટ આવી છું. મારી પાસે આજે બહુ બધી ચોકલેટ્સ છે, તો છુપાઈને રાખવી પડશે ને તો છોકરાઓ ખાઈ જશે. તો મારી પાસે તો ડ્રમ મસ્ત રેડી કર્યો છે. બીજો અમુક નાસ્તામાં બી પડ્યો છે. હવે આ ડબ્બાનું કંઈક કરવું પડશે, હવે જોઈએ. ફાઇનલી ગાઈસ, અમારા પાસે સાડીનું કલેક્શન ખાલી જુઓ. ચોરી કરવા આવે ને તો હું કહીશ કે મારા ભાભી ભાઈ બધા ટાઈપના, બધા કલરના બ્લાઉઝ. રાતના વાગ્યા છે 12 અને અમે લોકો બેઠા છીએ હવે વાતોચીતો કરવા માટે. કપડાં ને બધું લાવ્યા હતા તો બધું સેટ કરતા હતા. અને હજી બબુ જાગે છે, અમારો નાનકડો બબુ જુઓ. એટલે અમે લોકો બેઠા છીએ, છોકરાઓ બી જાગે, બધા મસ્તી કાઢે. તો બધાને